આ વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. તો કોઈ સ્ક્વેર મેટ્રિક્સ એ આપેલો હોય ઓફ ઓર્ડર n ક્રોસ n, તો એનો એડજોઇન્ટ કઈ રીતે સિમ્બોલાઇઝ થાય તો એ આપણે લખીએ આ રીતે, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. અને ડિફાઇન કઈ રીતે થાય તો એને આપણે અલગ અલગ સ્ટેપની અંદર ડિફાઇન કરી દઈએ. તો સૌથી પહેલાં કોઈ સ્ક્વેર મેટ્રિક્સ એ લઈ લઈએ. મેટ્રિક્સ એ તરીકે એની અંદર એલિમેન્ટ્સ લઈએ આપણે A1 B1 C1, 3x3નો એક મેટ્રિક્સ લઈએ. સેકન્ડ રો A2 B2 C2 અને થર્ડ રો A3 B3 C3. આ આપણે 3x3નો એક મેટ્રિક્સ લીધો. હવે એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલું સ્ટેપ કે આપેલો જે મેટ્રિક્સ છે એને આપણે એના ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરીએ. તો ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરવા માટે પહેલાં તો સિમ્બોલ આ રીતે થશે. સિમ્બોલાઇઝ મેટ્રિક્સને આપણે ડિટર્મિનન્ટમાં લખીએ તો ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એ. હવે એના જે એલિમેન્ટ્સ હોય એ આ રીતે વર્ટિકલ લાઇન્સની વચ્ચે લખાશે, જેને રીડ શું કરાય, ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. તો ડિટર્મિનન્ટ ઓફ A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. બરાબર, આ આપણું ફર્સ્ટ સ્ટેપ. હવે સ્ટેપ નંબર 2ની અંદર આજે અહીંયા આપણે લીધા એલિમેન્ટ્સ, એ દરેક એલિમેન્ટના આપણે શું ફાઇન્ડ કરવાના, કોફેક્ટર. કોફેક્ટર કઈ રીતે મળે તો ડિટર્મિનન્ટનો જે ટોપિક આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા એમાં જોયું કે કોફેક્ટર કઈ રીતે મળે. તો દરેક એલિમેન્ટનો આપણે માઇનર ફાઇન્ડ કરવું પડે. માઇનર કઈ રીતે મળશે આપણને તો જે એલિમેન્ટનો આપણે કોફેક્ટર ફાઇન્ડ કરીએ એ એલિમેન્ટની કોલમ અને રોને આપણે ટેમ્પરરી હાઇડ કરી દઈએ. એની સિવાયના જે એલિમેન્ટ્સ આપેલા હોય એનો ડિટર્મિનન્ટ એ આપેલા એલિમેન્ટનું શું કહેવાશે, માઇનર. બરાબર, અને એને આપણે મલ્ટીપ્લાય કરવાના શેનાથી, -1 પાવર i+j થી. આ વેલ્યુ બી આપણે ફિક્સ કરી દીધી હતી કે એલિમેન્ટ વાઇઝ શું થશે, અહીંયા પ્લસ માઇનસ એ રીતે ઓલ્ટરનેટ સાઇન. સ્ટાર્ટ ક્યાંથી થાય, પ્લસથી. માઇનસ પ્લસ જે બી માઇનરની વેલ્યુ મળે એને આપણે જો પ્લસ આપેલા હોય તો +1થી મલ્ટીપ્લાય કરવાના, અને માઇનસ આપેલા હોય તો મતલબ કે અહીંયા આપણે જો માઇનસ લખેલા હોય તો એને આપણે -1થી મલ્ટીપ્લાય કરીશું. બરાબર, અને એ દરેક કોફેક્ટરને આપણે ક્યાં લખવાના, મેટ્રિક્સના ફોર્મમાં. તો સ્ટેપ નંબર 2ની અંદર માની લો કે આપણે ડિટર્મિનન્ટના દરેક એલિમેન્ટનો કોફેક્ટર ફાઇન્ડ કરીએ અને એને મેટ્રિક્સના ફોર્મમાં લખીએ. તો સ્મોલ a1 હતો પહેલો એલિમેન્ટ, એનો કોફેક્ટર, આ જે એલિમેન્ટ છે એનો કોફેક્ટર માની લો કે કેપિટલ A1 હોય તો એને આપણે અહીંયા એની પોઝિશન ઉપર જ લખીશું A1. એ જ રીતે સ્મોલ b1નો કોફેક્ટર હોય B1, તો આ એનો કોફેક્ટર. એ જ રીતે C1નો કોફેક્ટર કેપિટલ C1, એ જ રીતે A2 B2 C2 અને A3 B3 C3. આ શું લખ્યું આપણે તો અહીંયા જે ડિટર્મિનન્ટ હતો એના દરેક એલિમેન્ટ માટે આપણે જે કોફેક્ટર ફાઇન્ડ કર્યા એ કોફેક્ટરને આપણે સ્ટેપ નંબર 2ની અંદર શું લખ્યું, આ રીતે મેટ્રિક્સના ફોર્મમાં. આપણું સેકન્ડ સ્ટેપ. અને હવે એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે સ્ટેપ નંબર 3ની અંદર, સ્ટેપ નંબર 3 એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ આ જે મેટ્રિક્સ આપણે ફાઇન્ડ કર્યો એનો ટ્રાન્સપોઝ લઈએ. ટ્રાન્સપોઝ એટલે જુઓ, આ જે ફર્સ્ટ રો લીધી આપણે એને કોલમના ફોર્મમાં લખીશું. એટલે એ જે રો હશે એને શું લખાશે અહીંયા કોલમ તરીકે, તો A1 B1 C1. એ જ રીતે સેકન્ડ રો શું થશે, સેકન્ડ કોલમ A2 B2 C2 અને થર્ડ રો થર્ડ કોલમ A3 B3 C3. આ થઈ ગયો આપણો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. બરાબર, તો એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા આપણે 3x3નો એક મેટ્રિક્સ લીધો અને હવે આ મેટ્રિક્સ માટે આપણે એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરીએ. તો પહેલું તો સ્ટેપ નંબર 1ની અંદર આપેલા મેટ્રિક્સને આપણે શું કરીશું, ડિટર્મિનન્ટની અંદર કન્વર્ટ કરીએ. તો ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ આપેલા એલિમેન્ટ્સને આપણે ડિટર્મિનન્ટના ફોર્મમાં લખી દઈએ. તો ડિટર્મિનન્ટ ઓફ 1 2 3 -1 5 4 અને 2 -3 1. હવે સેકન્ડ સ્ટેપની અંદર આ ડિટર્મિનન્ટના દરેક એલિમેન્ટ માટે આપણે શું ફાઇન્ડ કરવાનું, એનો કોફેક્ટર. તો અહીંયા આપણે સ્ટેપ નંબર 2 લખીએ અને એ જે કોફેક્ટર્સ હોય એને આપણે શેની અંદર લખીશું, મેટ્રિક્સના ફોર્મમાં. તો શરૂઆત ક્યાંથી કરીએ, 1થી. તો 1નો કોફેક્ટર શું થશે તો 1 જે રો અને કોલમમાં હોય એને આપણે હાઇડ કરી દેવાની. એના સિવાયના જે એલિમેન્ટ્સ હોય એનું શું લખવાનું, માઇનર લખવાનું. તો અહીંયા આપણે માઇનર તરીકે લઈએ આ જે એલિમેન્ટ્સ આપ્યા એનું વેલ્યુ. તો સૌથી પહેલાં તો આ પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન થાય તો શું થશે, 5 × 1 એટલે 5
વચ્ચે આવશે સિમ્બોલ માઇનસ સાઇન અને પછી આ જે સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ્સ આપ્યા 4 - 3નું મલ્ટિપ્લિકેશન એટલે -12 એટલે e -12 બરાબર. આ રીતે આ શું થયું માઇનર થયો. હવે કોફેક્ટર માટે આપણે જે આગળ -1 પાવર i + jથી મલ્ટીપ્લાય કરીએ એની માટે અહીંયા આપણે સાઇન મૂકી દઈએ. તો સાઇન કઈ રીતે લખાશે? તો જુઓ સાઇન માટે આવશે આપણે શરૂઆત કરીએ પ્લસથી. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. એટલે આની પ્લસ સાઇન આપી તો અહીંયા આગળ આપણે કંઈ બી મલ્ટીપ્લાય નહીં કરીએ તો ચાલે બરાબર. હવે એ જ રીતે 2નો આપણે કોફેક્ટર લઈએ તો 2 માટે શું થશે કે 2ની જે કોલમ અને રો હોય એને આપણે હાઈડ કરી દઈએ. આ કોલમ અને આ રો હાઈડ કરી દઈએ. એની સિવાયના એલિમેન્ટ્સ કયા મળે? -1 4 2 અને 1. તો હવે આપણે એનું ડિટર્મિનન્ટ લઈએ. તો ડિટર્મિનન્ટમાં શું લખાશે? પહેલાં તો આ -1 1નું મલ્ટિપ્લિકેશન -1 બરાબર. એના પછી આ 4 અને 2નું મલ્ટિપ્લિકેશન વચ્ચે શું આવશે? માઇનસ સાઇન તો -8. અહીંયા થોડી સ્પેસ ઓછી પડશે આપણે થોડું એને અરેન્જ કરી દઈએ. ઓકે તો -1 × 1 એટલે -1 વચ્ચે આપણું સિન્ટેક્સની જે સાઇન હોય -a અને પછી 2 × 4 એટલે -8 અને 2ની ઉપર માઇનસ સાઇન આપી એટલે આગળ શું આવશે? માઇનસ. એ જ રીતે હવે 3 માટે તો 3 જે કોલમ અને રોની અંદર હોય એને આપણે હાઈડ કરી દઈએ. એની સિવાયનો જે આ ડિટર્મિનન્ટ મળે એની વેલ્યુ આપણે લખીએ. તો અહીંયા શું આવશે? મલ્ટિપ્લિકેશનમાં -1 × -3 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3. વચ્ચે આપણું સિન્ટેક્સનો સિમ્બોલ માઇનસ અને 5 × 2. આ 5 × 2 કેટલા થાય? 10. અને કારણ કે 3ની ઉપર પ્લસ સાઇન આપીએ 3ની ઉપર કઈ સાઇન લીધી આપણે? અહીંયા પ્લસ સાઇન બરાબર. એટલે અહીંયા આગળ આપણે કંઈ બી મલ્ટીપ્લાય નહીં કરીએ. એ જ રીતે હવે આ -1ની વાત કરીએ તો -1 માટે એનું માઇનર શું થાય? એ જે કોલમ અને રોની અંદર હોય એને આપણે હાઈડ કરી દઈએ. આ રો અને કોલમ એની સિવાયના જે એલિમેન્ટ્સ છે એનું એમાં આ મેઇન ડાયગોનલ પહેલાં થાય એટલે એનું મલ્ટિપ્લિકેશન લઈએ તો શું થશે? 2 અને પછી આ બંનેનું મલ્ટિપ્લિકેશન -3 × 3 એટલે -9 અને વચ્ચે સિન્ટેક્સની સાઇન એટલે +9 થઈ જાય. તો અહીંયા શું લખાશે? -1 માટે 2 માઇનસ સિન્ટેક્સની સાઇન અને 3 × -3 એટલે -9 અને 1ની સાઇન શું છે? માઇનસ એટલે અહીંયા આવશે માઇનસ. એ જ રીતે 5 જે કોલમ અને રો હોય એને હાઈડ કરી દઈએ તો એની સિવાયના એલિમેન્ટ્સ કયા મળે? 1 3 2 અને 1 બરાબર. તો સૌથી પહેલાં કોનું મલ્ટિપ્લિકેશન? આ બંનેનું એટલે 1 × 1 1 અને એ જ રીતે આ 2 × 3 -6 અને 5નો સિમ્બોલ પ્લસ એટલે આગળ આપણે કંઈ મલ્ટીપ્લાય નહીં કરીએ. એ જ રીતે હવે આ 4 માટે બી એની કોલમને રો હાઈડ કરી દો. એની સિવાયના એલિમેન્ટ્સ કયા મળશે? 1 2 2 -3 તો 1 × -3 એટલે -3 માઇનસ સિન્ટેક્સનું સાઇન 2 × 2 કેટલા થશે? 4 અને 4 નીચે આ માઇનસ સાઇન આપ્યું તો અહીંયા આપણે માઇનસથી મલ્ટીપ્લાય કરવાના. હવે 2 માટે લઈએ. 2નો કોફેક્ટર શું થાય? તો એની કોલમને રો હાઈડ કરીએ તો એની સિવાયના એલિમેન્ટ્સ આ 2 3 5 અને 4. તો 2 × 4 એટલે 8 વચ્ચે આવશે માઇનસ સિમ્બોલ પછી 5 × 3 15 અને 2 માટે એની સાઇન શું હતી? પ્લસ સાઇન એટલે અહીંયા આપણે મલ્ટીપ્લાય નહીં કરીએ. એ જ રીતે હવે આ -3 માટે તો એની રો અને કોલમ હાઈડ કરી દઈએ. એની સિવાયના એલિમેન્ટ્સ 1 3 -1 4 1 × 4 કેટલા થશે? 4 અને 3 × -1 -3 +3 એ પછી કરીએ આપણે અને 3ની નીચે સાઇન આપેલું હતું માઇનસ એટલે આગળ શું આવશે? માઇનસ સાઇન. એ જ રીતે હવે છેલ્લો એલિમેન્ટ 1નો માઇનર શું થાય? તો એની રો અને કોલમ આપણે હાઈડ કરી દઈએ. એની સિવાયના એલિમેન્ટ 1 2 -1 5 એમાં 1 × 5 1 અને 5નું મલ્ટિપ્લિકેશન -2 × -1 કેટલા થશે? -2 અને એનું જે સાઇન છે એ પ્લસ એટલે અહીંયા આપણે કંઈ મલ્ટીપ્લાય નહીં કરીએ. હવે આનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપીએ તો જો 5 - -12 એટલે 5 + 12 કેટલા થાય? ટોટલ 17 -1 -8 -9 પણ આગળ માઇનસ સાઇન આપ્યું એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? +3
3 માઇનસ 10 કેટલા થાય? -7. એ જ રીતે 2 માઇનસ -9 એટલે ટોટલ 11 અને આગળ માઇનસ સાઇન એટલે -11. 1 માઇનસ 6 કેટલા થશે? -7. -3 -4 -7 અને ફરી માઇનસથી મલ્ટીપ્લાય કરીએ તો +7. 8 માઇનસ 15 કેટલા થાય? -7. 4 માઇનસ -3 7 પણ આગળ માઇનસ સાઇન છે એટલે -7. 5 માઇનસ -2 એટલે +7. અને હવે ફાઇનલી આપણે એડજોઇન્ટ ફાઇન્ડ કરીએ. ઓકે, અહીંયા -7 નહીં પણ કેટલા આવશે? 1 માઇનસ 6 એટલે -5. અને હવે આપણે એનો એડજોઇન્ટ લઈએ તો આનું શું કરીશું? છેલ્લે ટ્રાન્સપોઝ, એટલે કે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જાય આ રોને આપણે કોલમના ફોર્મમાં લખીએ તો 17 9 -7 એ જ રીતે -11 -5 7 અને -7 -7 7. આ થઈ ગયો આપણો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. તો આ જ રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું ઇન્વર્સ મેટ્રિક્સમાં.